ઈરાનના ડ્રોનનો ઓમાનના બંદર પર હુમલો, લાખો લીટર ક્રૂડનો ધુમાડો. હોર્મુઝની ખાડીમાં ઈરાનના 16 માઇનર જહાજો અમેરિકાએ ડૂબાડ્યા. અમેરિકા ઇઝરાયેલના મિસાઇલ મારા વચ્ચે ઈરાનમાં જનમેદની. ઈરાનના પૂર્વ ચીફ ઓફ સ્ટાફ જનરલ અબ્દુલ રહીમ મોસાલી અને અર્ધ લશ્કરી રેવોલ્યુશનરી ગાર્ડના વડા જનરલ મોહમ્મદ પાકપુર સહિતના લશ્કરી નેતાઓના અંતિમ સંસ્કારમાં જનમેદની ઉમટી. ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઈની પુત્રી સુપ્રીમ લીડર બની રહ્યા છે. તે અંગે ટ્રમ્પે જણાવ્યું કે હું આ અંગે કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો. અમારી પાસે વિશ્વની સૌથી મોટી સેના છે અને કોઈ તેની આસપાસ પણ નથી. સુદાનની શાળા મેડિકલ સેન્ટર ઉપર ડ્રોન હુમલો, 17ના મોત. મૃતકોમાં મોટે ભાગે શાળાની વિદ્યાર્થીનીઓ. JKNC જમ્મુ કાશ્મીરના એક સમારોહમાં ફાયરિંગની ઘટના આવી સામે. આ સમારોહમાં JKNC ચીફ ફારૂક અબ્દુલ્લા અને ઉપમુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી હતા ઉપસ્થિત. આ મુદ્દે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી.